સ્વામિનારાયણ ભગવાન પછી ત્યાંથી આંતરોલી પધાર્યા. આંતરોલીમાં એક બ્રાહ્મણ ભક્ત હતા. એમને ઘેર શ્રીજી મહારાજ થાળ જમ્યા. સ્વામિનારાયણ ભગવાન આંતરોલીમાં છે. એ સમાચાર મળ્યા એટલે કેટલાક દુર્જનો આંતરોલીની ભાગોળે ખેતરમાં બે બાજુ મોટા થોરિયામાં સંતાઈ રહ્યા. સ્વામિનારાયણ ભગવાન આવે એટલે હથિયારનો પ્રહાર કરવો. શ્રીજી મહારાજ જમી અને આંતરોલી ગામની બહાર નીકળ્યા. સિંગાણીને રસ્તે કોઈએ કહ્યું, સ્વામિનારાયણ ભગવાન તમે છો? હા, તો આગળ ન જતા 50 માણસ ઊભા છે હથિયાર લઈને. એ વાતો કરે છે કે સ્વામિનારાયણ ભગવાન આવે એટલી જ વાર છે, તમે ન જતા. પાર્ષદો કહે, મહારાજ તો પછી આપણે પાછા વળીએ. સ્વામિનારાયણ ભગવાન કહે, તમે ચાલો તો ખરા. શ્રીજી મહારાજ અને પાર્ષદો થોડાક સંતો ત્યાંથી ચાલ્યા. 50 માણસો હથિયાર લઈને ઊભેલા, હાથમાં હથિયાર અને અધર તોડેલા ભાલા એમને એમ ઊભેલા, જાણે પથ્થરમાંથી બનેલા પૂતળા હોય એમ. કોઈ હાલે નહીં, ચાલે નહીં, સ્થિર થઈ ગયેલા. શ્રીજી મહારાજ, પાર્ષદો, સંતો પસાર થઈ ગયા, દૂર નીકળી ગયા. પછી આ બધામાં ચેતન આવ્યું અને પરસ્પર બોલવા માંડ્યા. અરે, અંદરથી હું ઘણો અકળાતો હતો, પણ હાથ હાલે જ નહીં, હું શું કરું? અરે, મારો પગ ઉપડે જ નહીં, જમીનમાં ચોંટી ગયેલો. બધા વાતો કરતા કરતા પાછા ચાલ્યા ગયા.